અને સનત કુમારો વ્યાસજીને કહે છે, સુતજી શૌનકાદિક ઋષિઓને કહે છે કે બંને બાળકો ધીરે 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 મોટા થાય છે. યશ્ચેવ પૃથિવીમ સર્વા ક્રાંતવા પૂર્વા મોયા વ્રજેત યસ્યેવ પ્રથમં કાર્યો વિવાહશ્ચ શુભ લક્ષણ. બાળકો મોટા થાય એટલે મા બાપની ચિંતા વધવા માંડે. શું કામ વધે? તો કે બાળકના લગ્ન કરવા પડે. દીકરો હોય તો પણ મા બાપની ચિંતા, દીકરી હોય તો પણ મા બાપની ચિંતા. પણ આજે ભગવાન શિવ અને મા પાર્વતી વિચાર કરે છે કે હવે આ બંને બાળકોના વિવાહ કરવા છે. અને ત્યારે કાર્તિક સ્વામી કહે મારા લગ્ન પહેલે કરો, ગણેશજી કહે પહેલે મારા લગ્ન કરો. હવે કરવું શું? બંને બાળકો શ્રેષ્ઠ છે, બંને બાળકોના લગ્ન કરવા છે, બંને બાળકો લગ્ન કરવાને પાત્ર બની ગયા છે, તો કરવું શું? ભગવાન શિવે કહ્યું એક કામ કરો, યશ્ચેવ પૃથિવીમ સર્વા ક્રાતવા પૂર્વા મુયા વ્રજેત યસ્યેવ પ્રથમમ કાર્યો વિવાહ શુભ લક્ષણ. તમારા બંને બાળકોએ આ પૃથ્વીની, આ સૃષ્ટિની 7 પરિક્રમા કરવાની છે. તમારા 2 ભાઈઓમાંથી જે ભાઈ મોટો અથવા કે નાનો, જે 7 પરિક્રમા કરીને સૌથી પહેલે આવશે અહીંયા, એના લગ્ન થઈ જશે. એના લગ્ન અમે પહેલે કરાવીશું. આટલું કીધું. કાર્તિક સ્વામીનું વાહન મોર બેસી ગયા, નીકળી ગયા. ગણપતિ ગયા નહીં. શિવજીએ કહ્યું ગણેશ તમે કેમ નથી જતા? હમણાં કાર્તિક સ્વામી આવી જશે અને એના વિવાહ પહેલે થઈ જશે. આપણા શાસ્ત્ર કહે, આપણા ધર્મગ્રંથો કહે ગણેશ છે ને બુદ્ધિના દાતા છે. તો ગણેશજી તો બુદ્ધિના દાતા છે. એને તરતો તરત વિચારી લીધું અને કામ કર્યું. પથ્થરની શિલા હતી, એ શિલા ઉપર એ શિવજીનો હાથ પકડ્યો, જગદંબાનો હાથ પકડ્યો, બંનેને આસન નાખીને શિલા પર બેસાડ્યા. શિવજી કહે છે બેટા શું કરે છે તું? માં પાર્વતીએ પૂછ્યું બેટા શું કરે છે? તું જલ્દી જા, નકર તું હારી જાય. તારો મોટો ભાઈ આવશે, એના લગ્ન પહેલે થશે, તારે લગ્ન નથી કરવા? બોલે માં કરવા છે લગ્ન, આ એની જ તૈયારી કરું છું. શિવજી કહે બેટા લગ્નની તૈયારી કરવી હોય તો જલ્દી બ્રહ્માંડની 7 પરિક્રમા કરીને આવી જા. અને એમાંય તારું વાહન તો આ ઉંદર છે, ધીમે 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 જાશે, એની સ્પીડ નથી. ગણપતિએ કહ્યું ભલે એની સ્પીડ ન હોય ઉંદરની, પણ એ ઉંદરની અંદર ઉદ્યમ ચોક્કસ છે. જે વ્યક્તિ ઉદ્યમ કરે ને એ કંઈક બની શકે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી મનોરથ. ગીતાજી કહે છે જે વ્યક્તિ સદાયની માટે ઉદ્યમ કરે ને એ જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકે છે. બાકી સૂતો રહીએ એ કંઈ પ્રાપ્ત ન કરી શકે. ઉદ્યમ હોવો જોઈએ. દિને દિને નવમ નવમ, કાંઈક ને કાંઈક નવું, કાંઈક ને કાંઈક નવું હોવું જોઈએ. તો ગણેશજી કહે છે પિતાજી મારો ઉંદર, મારું વાહન ઉંદર ભલે રહ્યું, ધીરે ભલે ચાલે, પણ એ ઉદ્યમનું પ્રતીક છે. એને તમે ઘરમાં અડધી કલાક રાખો, તમને ખબર પડી જાય એનો ઉદ્યમ કેવો છે. કબાટમાં વહી જાય ને મોંઘામાં મોંઘી સાડી, મોંઘામાં મોંઘા કપડા તોડી નાખે, ઉદ્યમ છે એનો. અડધી કલાક ખાલી આપો ઉંદેડાને, ઈ એના કાર્યમાં રત હોય છે, પ્રીતિ હોય છે એને. ગણપતિએ કહ્યું હે માતા પિતા આપ બેસો. પેલે માતા પિતાને તિલક કર્યું, ચોખા અર્પણ કર્યા, પુષ્પ માળા પહેરાવી અને માતા અને પિતાને વંદન કર્યા છે. માતા પિતાએ એના આશીર્વાદ આપ્યા છે. અને માતા પિતાના આશીર્વાદ મળી ગયા ને એટલે ત્યારે એ ગણેશજીએ એ માતા પિતાની પરિક્રમા કરવાનું ચાલુ કર્યું. પહેલી પરિક્રમા કરી, વંદન કર્યા,
બીજી પરિક્રમા કરી વંદન કર્યા, ત્રીજી પરિક્રમા કરી વંદન કર્યા, ચોથી પરિક્રમા કરી વંદન કર્યા, પાંચમી, છઠ્ઠી અને સાતમી પરિક્રમા કરી અને વંદન કરીને કહ્યું કે હે માતા પિતા, મારી બ્રહ્માંડની પરિક્રમા પૂરી થઈ ગઈ, મારા વિવાહ કરાવો. શિવજી કહે બ્રહ્માંડની ક્યાં પરિક્રમા કરી છે બેટા, તે તો અમારી પરિક્રમા કરી છે. ગણેશજીએ કહ્યું હે પિતાજી, આ આખું બ્રહ્માંડ છે ને એ તમારામાં સમાયેલું છે, તમારી પરિક્રમા થઈ ગઈ ને એટલે આખા બ્રહ્માંડની પરિક્રમા થઈ ગઈ. તો આ છે બુદ્ધિ, આ છે ગણેશજી, કેવી એની બુદ્ધિ ચાલી તમે વિચાર કરો. અને ત્યારે એ માતા પિતા ખૂબ પ્રસન્ન થયા છે. આ કથા મને ને તમને એ સૂચવે છે કે કદાચ તમે બીજા કોઈની પૂજા ન કરો કે મંદિરમાં કદાચ ન જાઓ કે બીજી કોઈ સેવા ન કરો તો ચાલે, પણ તમે એકવાર તમારા મા બાપની સેવા કરો, મા બાપની પૂજા કરો અને એ બેઠેલા હોય ને એની પરિક્રમા કરી લ્યો ને એટલે આ રામ દરબારની પરિક્રમા થઈ ગઈ કહેવાય, આ વ્યાસપીઠની પરિક્રમા થઈ ગઈ કહેવાય. મા બાપની પરિક્રમા કરો એટલે